હવે વિદ્યાર્થી મિત્રો ચાલો ગૃહ કાર્ય કરીએ. બાકી હતું એક, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તો આપણે લખવાનું છે. ઓકે, શું કહે છે એ ધ્યાનથી જોઈએ. ખાલી જગ્યાએ માહિતી આપવા માટે એકત્રિત કરવામાં આવેલી સંખ્યાઓનો સંગ્રહ છે તો ડેટા હોય. ખાલી જગ્યાએ માહિતીના મૂલ્યો, માપ કે અવલોકનોને એક કે તેથી વધુ વખત આવતા હોય તે મૂલ્ય દર્શાવતી સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો એ આવૃત્તિ છે. હવે આ શું છે? તો 5 અને 5 10, 10 ને 3 13. તો શું આવશે? સી આવશે. ખાલી જગ્યાએ માહિતીને ચિત્ર સ્વરૂપમાં રજૂ કરે છે તો વિદ્યાર્થી મિત્રો ઇન્ફોગ્રાફિક્સ કહેવાય. લંબાલેખમાં દરેક સ્તંભ ખાલી જગ્યા આકારમાં હોય છે તો વિદ્યાર્થી મિત્રો લંબચોરસ હોય. એમ કરીને આમ સીધો આપણે દોરીએ ને સ્તંભ તો એ લંબચોરસ હોય. છઠ્ઠું, 10 ગુણની કસોટીમાં 15 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે મુજબ છે. તો 5 કે તેથી વધુ ગુણ મેળવનાર 5 કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા તો આ 1, પછી 2, 3, 4, 5, 6, 7 અને 8 છે. તો છઠ્ઠામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? 8 એટલે સી. લંબાલેખમાં જો વાય અક્ષ પરનું પ્રમાણમાપ 1 એકમ બરાબર 4 ચોપડીઓ હોય તો 6 એકમ દર્શાવતા સ્તંભની ઊંચાઈ 6 ચોક 24 આવશે એટલે ડી આવશે. ઓકે, તો સાતમામાં શું આવ્યું? ડી આવ્યું. આઠમામાં એક માહિતીમાં 9 વખત આવતા અવલોકનને આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે ખાલી જગ્યા રીતે દર્શાવવા 5 અને 4 9 એટલે આઠમાં શું આવશે? એ આવશે. નવમો, ખાલી જગ્યાનો હેતુ માહિતીને આકર્ષક રીતે વધુ સ્પષ્ટ અને ઝડપથી રજૂ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો નવમો શું આવશે વિદ્યાર્થી મિત્રો? અહીં નવમો જુઓ તો ઇન્ફોગ્રાફિક્સ આવે. લંબાલેખમાં ખાલી જગ્યા પહોળાઈના સ્તંભ ઊભા અથવા આડા સ્તંભોને ખાલી જગ્યા રાખીને દોરી શકાય છે. તો એક સરખી પહોળાઈના સ્તંભને સમાન જગ્યા રાખીને દોરી શકાય છે. ઓકે, વિદ્યાર્થી મિત્રો તમે જુઓ બીજો પ્રશ્ન તો ખરો ખોટો છે. ડેટાને કોષ્ટકના રૂપમાં ગોઠવવાની પ્રક્રિયાને કોષ્ટકીકરણ કહેવામાં આવે છે. તો ખરું છે. ડેટા એટલે આંકડાકીય સ્વરૂપની માહિતી. તો આ પણ ખરું છે. આ 12 ના દર્શાવો. 5 ને 5 10 ને 5 15 17 અને અહીં 12 કીધું છે એટલે ખોટું. લંબાલેખમાં બે ક્રમિક સ્તંભો વચ્ચેનું અંતર સમાન ન પણ હોય. ખોટું હોય. બધું સમાન જ જુઓ વિદ્યાર્થી મિત્રો. ઓકે, લંબાલેખ જો વાય અક્ષ પરનું પ્રમાણમાપ 1 સેન્ટી બરાબર 20 કિલોગ્રામ હોય તો 70 કિલોગ્રામ દર્શાવતા સ્તંભની ઊંચાઈ 3.5 સેન્ટીમીટર થશે. તો વિદ્યાર્થી મિત્રો 20 તરી 60 અને બરાબર છે. લંબાલેખમાં દરેક સ્તંભ આંકડાકીય માહિતીનું ફક્ત એક જ મૂલ્ય દર્શાવે છે. તો સાચું છે. ચિત્ર આલેખમાં દરેક ચિત્ર આવૃત્તિ દર્શાવે છે કે એક કે એકથી વધુ હોઈ શકે જેને પ્રમાણમાપ તરીકે ઓળખવામાં આવે છે. તો ખરું છે. હવે વિદ્યાર્થી મિત્રો આ ખરું ખોટું છે. ટેલી માર્ક્સ એ 5ના જૂથમાં ગોઠવણી અને ગણતરી કરવાનો એક અસરકારક માર્ગ છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખોટું છે. બરાબર છે ના, અસરકારક ટેલિગ્રામ છે ને ઓ ટેલી માર્ક્સ છે. ઓકે, તો આ સાચું છે. 5નું જૂથ હોય ને ભાઈ. ટેલી માર્ક્સનો ઉપયોગ વિશાળ કે મોટા પ્રમાણના ડેટાની ગણતરીમાં ભૂલો ટાળવામાં મદદ કરે છે. તો આ એ સાચું. બંને સાચો. એ અને સમજૂતી તો એ આવશે. ચલો, સ્તંભ આલેખમાં સ્તંભોની ઊંચાઈ ડેટાની આવૃત્તિ દર્શાવે. સાચું. ડેટાની આવૃત્તિ દર્શાવવા માટે લંબાલેખ હંમેશા આડા, લંબાલેખ આડા ના હોય. ખોટું એટલે ખરું ખોટું. ખરું અને ખોટું એટલે સી આવશે. ઓકે, ચલો, ઇન્ફોગ્રાફિક્સ એ જટિલ માહિતીને ઝડપથી અને સ્પષ્ટ રજૂ કરવા. તો સાચું. ડેટાને સરળતાથી સમજવા માટે ઇન્ફોગ્રાફિક્સ એ ચાર્ટ્સ, આકૃતિઓ, મૂળકૃતિઓ જેવા વિવિધ ઘટકોનો ઉપયોગ કરે છે. બંને સાચો એટલે એ આવશે. અહીં તમારો સ્વાધ્યાય પૂરો થયો.